હાલ આપણી સાથે લવિંગજી ઠાકોર જોડાયા છે. આપણે સીધા તેઓની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. સર, શું તમને ફોન આવ્યો? મને ફોન 2 દિવસ પહેલાં આવ્યો દંડક ઓફિસથી કે આપને ગાંધીનગર ખાતે 2 દિવસ રોકાવાનું છે, હાજરી આપવાની છે. અને આજે જાણ્યું કે શપથવિધિ આજે થવાની છે, તો એમાં હું શપથવિધિમાં પણ જવાનો છું. મને એનો પાસ મળી ગયો છે, એટલે શપથવિધિમાં જવાનો છું, હાજરી આપવાનો. જી, ખાસ જો વાત કરવામાં આવે ઠાકોર સમાજમાંથી આપ આવો છો, તો સમાજને લઈને, જાતિને લઈને કયા પ્રકારના સમીકરણો આ વખતે રચાઈ શકે છે આ વખતના નવા મંત્રીમંડળમાં, શું કહેશો? બસ પહેલાં તો ખૂબ જ એક આનંદની વાત એ છે કે ઠાકોર સમાજને બીજી અન્ય સમાજો ઓબીસીમાં આવે છે. એવી જ રીતે અમારા ઓબીસીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય વિશ્વકર્માજી પણ ઓબીસીના છે. એટલે એ ભારતીય જનતા પાર્ટીએ ઓબીસીની કદર કરી છે, પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. મને વિશ્વાસ છે કે પાર્ટી જે કરે એ સારા માટે, સારા હિત માટે કરતી હોય અને ઓબીસીને પણ એ મહત્ત્વ આપવાની છે. એને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરશે, ગમે એને કરે. મને એવી પૂરે ભરોસો છે કે પાર્ટી જે કરે એ સારું કરશે. પક્ષ તરફથી આપને આશા શું છે? બસ પક્ષ તરફથી તો મને એક મોટી આશા એ છે કે મને ધારાસભ્ય બનાવ્યો છે અને છેવાડાનો વિસ્તારમાંથી હું આવું છું, બોર્ડરના વિસ્તારમાંથી. મેં અસંખ્ય લોકોના કામ, વિકાસના કામો કર્યા છે. હું આપની સમક્ષ કહી શકું, રોડ રસ્તાની વાત હોય કે સિંચાઈની કેનાલોની વાત હોય કે પાણીના પ્રશ્નોની વાત હોય, ગટર લાઇનની વાત હોય, આવા અસંખ્ય કામો સરકાર દ્વારા મને સહકાર આપ્યો છે અને કામ કર્યા છે. એટલે ખૂબ લોકો વિકાસ ઝંખી રહ્યા છે અને હજુ પણ એ લોકો વિકાસની વાતને વળગી રહેશે અને વિકાસ 100% થવાનો છે. એટલે એમ કહી શકાય કે લવિંગજી ઠાકોર પણ એ ફોન કોલ કે જેની તમામ વાત કરી રહ્યા છે, એ ફોન કોલની રાહ તો તેઓ પણ જોઈ રહ્યા છે. નહીં, ફોન આવે એ તો ખૂબ આનંદની વાત છે, પણ એવી કાંઈ મને અપેક્ષા નથી. પાર્ટી મારા માટે શિરોમાન્ય છે. પાર્ટી જે કરે એ અમને બિલકુલ મંજૂર છે. એટલે એવી અપેક્ષા કોઈ નથી. પણ અહીંયા અમને હાજર રહેવાનું કહ્યું તો એ અનુસંધાને અમે હાજર છીએ અહીંયા.